છું. પ્રભુના પ્રિય દાસો અહીંયા ઉપસ્થિત છે સ્થાનિક કલીસિયાના પાસ્ટરજી અને જેટલા પણ પ્રભુના સેવકગણો છે બધાનો હું આભાર માનું છું. અને ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ સાહેબોનું, આગેવાનોનું તેમજ સમાજમાં જે કાર્યકર્તા મેડમજી છે તેમના પણ હું આભાર માનું છું. અને જેઓ સારા પદ ધરાવીને સમાજમાં યા નોકરી કરતા એવા જે અમારા ભાઈઓ છે તેમનો પણ હું આભાર માનું છું. આપ સર્વનો આભાર માનતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બધા ખુશ છો? પ્રેઝ ધ લોર્ડ. તમે જેટલા મોડા આવ્યા છો તેટલા અમે મોડા છોડવાના છે, બરાબર? અમે તો વહેલા પહોંચી ગયેલા. લગભગ 4 વાગે અમારું આગમન થઈ ચૂક્યું હતું ખુરદીમાં. અને પ્રભુની સ્તુતિ થાવ. દિવ્યેશભાઈએ કીધું કે આપણી 2008ની મુલાકાત છે, તો હવે 8નું મોડલ છે 2000 ત્યારથી ખુરદી ચર્ચના અંદર એ મુલાકાત થઈ. અને પ્રભુની સ્તુતિ થાવ કે તેઓ બ્લેસિંગ્સ થયા. અમે પાળક સાહેબને પણ મળ્યા અને તેઓ પણ બહુ સારી સાક્ષી આપી. આ ગામ સંબંધી, આ પરિવાર સંબંધી બહુ સારી સાક્ષી આપી. અમને બહુ ખુશી થઈ. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુનો આભાર માનું છું પાસ્ટર બાણિયાભાઈને માટે પણ કે તેમની પ્રાર્થના અને તેમની મહેનત આજે વિશેષ આ પરિવાર માટે પણ છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. ચાલો આપણે પ્રભુના પવિત્ર વચનોમાંથી જોઈએ. તમે કેટલો સમય સુધી બેસી શકો તેવું તમને લાગે છે? 1 કલાક, 1.5 કલાક, 2 કલાક, 3 કલાક સુધી? ઓકે, આપણી ગાડી ટાઈમ પર ચાલશે અને તમે બિલકુલ ચિંતા કરશો નહીં. ગાડી ક્યારે ડીલે રહેશે નહીં, સમય પર જ ચાલે છે આપણી ગાડી. ઓકે, शुरू करिए આપણે 50 भजन 50वां भजन और 23वां वचन આપણે વાંચીએ. જે આભાર સ્તુતિના અર્પણ ચડાવે છે, જે આભાર સ્તુતિના અર્પણો ચડાવે છે તે મારો મહિમા પ્રગટ કરે છે. તે દેવનું શું કરે છે? મહિમા પ્રગટ કરે છે. આજે પરિવારના હકમાં પ્રભુએ બહુ જ અજાયબી જેવું કામ કર્યું છે. તે ઉપકારોને યાદ કરતા આજ પરિવારે આપ સર્વને બોલાવ્યા છે. અને એમ જ નહીં પણ એના અંદર આપણે મળીને ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ, કેમ કે તે મહાન અને સ્તુતિનો યોગ્ય છે. જ્યારે આપણે તેને ધન્યવાદની ભેટો ચડાવીએ છીએ એ સમયના અંદર પ્રભુ તેમના લોકોના વચ્ચે બિરાજમાન થાય છે. જ્યારે આપણે પ્રાર્થના કરતા હોય કે કંઈ બાબત કરતા હોય, મતલબ કે કંઈક બાઇબલ વચન મનન કરતા હોય, બહુ જોરમાં આપણને પ્રભુની ઉપસ્થિતિનો અનુભવ તો થાય છે, પણ એટલું જોરમાં નહીં. પણ જ્યારે વર્શિપ આપણે કરીએ તો તત્કાલ પ્રભુની ઉપસ્થિતિનો અનુભવ ત્યાં થાય છે. અને પ્રભુ તેમનામાં બિરાજમાન થઈને તે મહિમાવંત થઈને તે દેખાય છે. હાલેલુયા, હાલેલુયા. તે મહિમાવંત પ્રભુ છે. તો એમ નહીં કહેવા માંગુ કે તમે પ્રાર્થના ઓછી કરો ને આરાધના વધારે કરો. જેમ પવિત્ર આત્મા તમને લીડ કરે તેમ તમે પ્રભુની સ્તુતિ કરતા આગળ વધો. અમે જ્યારે સ્તુતિ માટે બેસીએ તો અમને ઓછામાં ઓછો 2 કલાક તો સ્તુતિ માટે જોઈએ. અને એના અંદર પ્રભુ તેની મહિમા પ્રગટ કરે છે. પ્રાર્થનાને સાથે સ્તુતિના શબ્દો જ્યારે અમે કન્ટિન્યુ પ્રેઝ કરીએ છીએ તો વી ફીલ માઇટી ગોડ્સ પ્રેઝન્સ. બહુ જ જોરદાર સામર્થ્ય દેવની ઉપસ્થિતિનો અનુભવ કરીએ છીએ. વહાલાઓ, ઉપકાર સ્તુતિ મીટિંગને ઘણીવાર આપણે હલકામાં લઈએ છીએ, પણ આ ઉપકાર સ્તુતિનું મીટિંગ જે છે તે બહુ મહત્વપૂર્ણ મીટિંગ હોય છે. હાલેલુયા. આભાર સ્તુતિના એક અર્પણો ચડાવ, શબ્દ દ્વારા દેવને એક બલિદાન અર્પણ, શબ્દોનું એક અર્પણ બલિદાન
આપણે પરમેશ્વરને ચડાવીએ છીએ. આપણે કંઈ પણ વસ્તુને કુરબાન કરતા નથી કે તે વસ્તુને આપણે ચડાવી શકીએ. તે ધૂપ આપણે બાળી શકતા નથી કે ત્યાં પણ તે ચડાવીને તે બાળીને આપણે પ્રભુને ખુશ કરીએ. આ સમયના અંદર નવા કરારના સમયથી લઈને આપણે આજ સુધી જોઈએ છે આપણા મુખોના શબ્દને તે ઇંતજાર કરે છે. હાલેલુયા. યશાયામાં લખ્યું છે, મેં મારા લોકોને બનાવ્યા, તેઓ મારી સ્તુતિ ગાશે અને મારા સ્તુતિને માટે ખાસ બનાવ્યા છે. આપણે બધા જ ઈશ્વર પિતાની એક સ્તુતિને માટે છે. અને જ્યારે આપણે સ્તુતિ રૂપી ભેટો ચડાવીએ છીએ ત્યારે ઈશ્વર બહુ જ રાજી થાય છે અને તેમનું સિંહાસન છોડીને જે લોકો પૃથ્વી પર સ્તુતિ કરે છે તેના અંદર તે બિરાજમાન ચાલતો ને ફરતો માલુમ પડે છે. હાલેલુયા. એટલા માટે સૌથી વધારે સ્તુતિના જે શબ્દો આપણે ગીત શાસ્ત્રના અંદર જોઈએ છે અને ત્યાં જે ભજનની લખનાર કેટલી બધી એમ પ્રાર્થના અને સ્તુતિનું વર્ણન કરે છે અને ત્યાં જ આપણે 50મા અધ્યાયના અંદર વાંચ્યું છે જે આભાર સ્તુતિ ભેટ ચડવે છે. કેવી રીતના વાંચું? આપણે વાંચો. જે આભાર સ્તુતિના અર્પણ ચડાવે છે हाँ, તે મારો મહિમા પ્રગટ કરે છે. हिंदी में ऐसा वर्णन किया है, धन्यवाद के बलिदान का चढ़ाने वाला मेरी महिमा प्रकट करता है और जो अपना चरित्र उत्तम रखता है उसको मैं परमेश्वर का किया हुआ उद्धार दिखाऊंगा. हालेलुया. बहुत ही अच्छी बात यहाँ पर वर्णन की है. पूरा हम गुजराती में पढ़ लेंगे. पढ़िए प्लीज. જે આભાર સ્તુતિના અર્પણ ચડાવે છે हाँ, તે મારો મહિમા પ્રગટ કરે मारो છે. महिमा प्रकट करे છે અને જે પોતાની પોતાની વર્તણૂક વર્તણૂક નિયમસર રાખે છે નિયમસર રાખે છે તેને હું દેવનું તારણ દેખાડીશ. બધા જ કહે આમેન. તેને હું દેવનું તારણ દેખાડીશ. જે પોતાનું વર્તણૂક નિયમસર રાખે છે તેને દેવ તેની મહિમા તેનું તારણ દેખાડવા માટે એ વિશેષ વાયદો કર્યો છે. એને મારું તારણ દેખાડીશ. તારણની ખાતરી 91 અધ્યાય 91 અને 16મું વચન આપણે વાંચીએ. 16 વચન છે કે 16 વાંચો. ગ્લોરી ટુ જીસસ. થોડો લાંબા આયુષ્યથી हाँ, હું તેને તૃપ્ત કરીશ और અને તેને મારું તારણ દેખાડીશ. यस, तारण का शब्द यहाँ पर आया इसलिए हमने ये वचन पढ़ा है. લાંબા આયુષ્યથી હું તેમને તૃપ્ત કરીશ અને મારું તારણ દેખાડીશ. હાલેલુયા. જો આપણા જીવનને નિયમ અનુસાર એટલે દેવના વચન અનુસાર આપણે રાખીશું તો ચોક્કસ પરમેશ્વર આપણા जीवનમાં બહુ अमेझिंग काम करશે. आमचं मराठीमध्ये असं वर्णन केलेलं आहे की मी जीवनाच्या तारणाची अनुभव त्यांना करावी. तारणाची खात्री देव त्यांच्या जीवनामध्ये करणार आहे आणि જ્યારે તે તારણની ખાતરીનો અનુભવ કરશે એટલે અનંતકાળનું જીવન, પ્રત્યક્ષ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ, બીજાના શબ્દથી સાંભળેલી બાબત નહીં પણ દેવ તરફથી એ કરેલા જે કાર્ય, પ્રેક્ટિકલ અનુભવ, પ્રત્યક્ષ અનુભવ વ્યક્તિવાદી જીવનના અંદર તે દેવ અનુભવ કરવા માંગે છે. એટલા માટે દિવ્યેશભાઈ તેમના પરિવાર માટે હું પ્રભુનો ખૂબ જ આભાર માનું છું. તેઓએ જે આજના દિવસને માટે જે આયોજન કર્યું તે બહુ સારું કર્યું છે. પ્રભુની સ્તુતિ થાવ. એટલા માટે જે તમે પ્રભુની સ્તુતિ રૂપી ભેટ ચડાવી રહ્યા છે એ વ્યવસ્થિત છે અને પ્રભુની યોજનામાં છે. પ્રભુ પરિવારને ઓર બ્લેસિંગ્સ કરે અને તેની મહિમા અધિકતાથી અધિકતા પ્રગટ કરે. હાલેલુયા. આપણે ગીત શાસ્ત્ર એમનો અધ્યાય 34 અને પહેલું વચન વાંચીશું. એક વચન પढ़िए. ગીત શાસ્ત્ર 34 का 1. હું સર્વ સમયે यहोवाने ધન્યવાદ આપીશ. यहोवाने धन्यवाद આપીશ. મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. બહુ સ્પષ્ટ રીતિથી ગુજરાતી ભાષાંતરમાં વર્ણન કર્યું છે. હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ. હાલેલુયા. ધન્યવાદ
ધન્યવાદ જ્યારે આપણે ભેટ ચડાવીએ છીએ. મેં ગઈકાલે એક વચન સાંભળ્યું, જયેશ મેયર, તેઓ પ્રચાર કરતા હતા, તમે હરેક યુદ્ધના એક સ્થાન પર ઊભા છો. યુદ્ધ ક્યારે તમે કરો છો? જ્યારે સ્તુતિ શરૂ કરો છો. સ્તુતિ રૂપી ભેટ જ્યારે તમે ચડાવવાનું શરૂ કરો છો ત્યારે તમે યુદ્ધ કરો છો. અને સ્તુતિના અંદર જ વિજય છે. હાલેલુયા. સ્તુતિના અંદર જ વિજય છે. જ્યારે તમે સ્તુતિ કરવા માટેનું શરૂ કરી દેશો અને તે સમયના અંદર દેવ ત્યાં બિરાજમાન થશે, અને જે વસ્તુ તમને હરાવવા માટે પ્રયત્ન કરતી હોય ત્યાં તમે વિજય, ફતેહ પામશો, વિજય પામશો, જય પામશો, અને દેવ તમને ત્યાંથી બહુ ઉપર ઉઠાવશે. બધા જ કહે આમેન. હાલેલુયા. જ્યારે ઈશ્વરના લોકો નિયમ અનુસાર, એટલે દેવના વચન અનુસાર, દેવનો અવાજ સાંભળીને તેઓ જ્યારે સ્તુતિના હંકારો કરવા માંડ્યા, અને તેની પાસે કઈ બીજું હથિયાર નહોતું, અને એ સમયના અંદર દેવે તેમનો સ્તુતિનો અવાજ સાંભળતા, રણસિંગડાનો અવાજ સાંભળતા યરીહોના દીવારોને તોડી પાડી અને દેવના લોકો ત્યાં પ્રવેશ કરે. હાલેલુયા. આજે તમારા વિજય તમારા મુખમાં છે. હાલેલુયા. જ્યારે તમે સ્તુતિ રૂપી અર્પણ ભેટો ચડાવશો, સ્ટેપ બાય સ્ટેપ દેવ તેમનો અનુગ્રહ તેમના લોકોના જીવનમાં પ્રગટ કરે છે. હાલેલુયા. અને આપણા જીવનને તે બહુ જ આશીર્વાદિત કરે છે. સો મને કહેવા દો, કામ તો છે જ, પણ સ્તુતિ કરવા માટે તમે કામ કરતા કરતા પણ સ્તુતિ કરી શકો છો. થેન્ક યુ જીસસ કહી શકો છો. ઉઠતા બેસતા તમે દેવનું નામ લઈ શકો છો. તેમને ધન્યવાદની ભેટ ચડાવી શકો છો. થેન્ક યુ જીસસ ફોર. ધન્યવાદ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ કે આ કાર્યને માટે, આ ખેતીવાડી માટે, આ પશુપાલન માટે ધન્યવાદ, આ નોકરીને માટે ધન્યવાદ, આ બાળકોને માટે ધન્યવાદ, પરિવાર માટે ધન્યવાદ. જ્યારે તમે આ સ્તુતિના એક અર્પણો પ્રભુને ચડાવો છો, દેવ રાજી થઈ છે. બોલી આમેન. હાલેલુયા. અને અહીંયા આપણે વાંચ્યું, હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ, ને મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. નિરંતર. ઘણીવાર આપણે નિરંતર દેવની સ્તુતિ કરી શકતા નથી. ક્યારેક ક્યારે જ સ્તુતિ કરીએ છીએ, પણ સ્તુતિ દરેક માણસના જીવનની અંદર હોવું જોઈએ. બોલી આમેન. હાલેલુયા. આત્મિક જીવનમાં વધવા માટે અને જૈવન જીવન જીવવા માટે પ્રભુએ 2 પંખ આપ્યા છે. કેટલા પંખ આપ્યા છે? 2 પંખ આપ્યા છે. આત્મિક જીવનમાં વધવા માટે અને જૈવન જીવન જીવવા માટે 2 પંખ. તે 2 પંખનું નામ છે, એક છે સ્તુતિ રૂપી પંખ, બીજું છે પ્રાર્થના રૂપી પંખ. અને જ્યારે આ બંને પંખોથી આપણે ઉડીએ છીએ તો આપણે હાઈ લેવલ પકડીએ છીએ. બધા જ કહીએ આમેન. હવે તમે જુઓ, એક પક્ષીનું જે એક જ પંખ હોય તો ઉડી શકે છે કે? તે ઉડવા માટે કોશિશ તો કરે છે પણ ઉડી શકતો નથી. હું મારી એક સાક્ષી તમને કહું છું. જ્યારે અમે નાના હતા, અમારી દાદીમા જોડે બીજા ગામે ગયા હતા, અને મારી દાદીમા એ કોઠાર બનાવનાર એક એન્જિનિયર હતું, અને તે પોતે બનાવતું કોઠાર. તમે સમજી ગયા. અત્યારે તો કોઈના ઘરમાં કોઠાર નહીં મળતા હોય. કોઠડી, આમ એસે બોદડી આતે હૈ, માવચે હમાય બોદડી આતે હૈ, તેમાં કોઠડી આતે રહી. બહુ સારી વાત. તો कोठड़ी बनावा हटियामा हिंदला गांव में गया. मतलब हम नहीं बनाते थे, हमारी दादी माँ बनाती थी, उसको आता था. फिर बुलाया तो हम गए, और क्या हो गया, हमको तो फिश पकड़ना बहुत पसंद बाबा. ऐसा छोटी सी रिवर जो मिल जाए तो हम लोग वहाँ टूट पड़ते, उतर जाते थे. तो हमें मारा नाना भाई जोड़े ત્યાં માછલી પકડવા માટે તે નદીમાં ગયા. નદી તો નથી, પણ તમે કતરડું કે શું કહેતા છો? કોતડા કાકા હે, શું કહેતા છો? हाँ समझ गया, बता. ओके, जो भी बोलते हैं, ठीक है.
તો અમે ત્યાં ઉતરી ગયા. તો તે સમય શું થયું હતું? ગરમીનો સમય, એવો જ સમય. અને એક બગડો, આમच्या મરાઠીमध्ये બગડા માનतात, તમે શું કહો છો? બગલો એ માછલી ખાઈને એટલું બધું ધરાઈ ગયું હતું કે એમનું પેટ ફૂલ, અને પછી એમને ઉડવા માટે તો કંઈ તાકાત જ ના રહી. એટલું બધું હેવી થઈ ગયો હતો. અને પછી શું થયું કે બગલાને ઉડાતું નહોતું. મારા ભાઈએ જોયું, મને કે બાબા જો એમ કે બગલો છે ત્યાં, આપણે પકડીએ. એમ કે ના, એ તો ચાંચ મારશે એમ. પણ એને એમનાથી વધારે ખવાઈ ગયું હતું, એટલા માટે એને કંઈ તાકાત જ નહોતું આવતું. પછી એ બગલાને મારા ભાઈએ પકડી લીધું, કેમ કે એમને ઉડાતું જ નહોતું. અને અમે એટલા ખુશ થઈ ગયા. માછલી તો નહીં પકડી, પણ આ બગલાને પકડી લઈને ઘરે ગયા, જ્યાં અમે જેમના ઘરમાં રહેતા હતા. અને એમ કે ત્યાંના ઘરના લોકો કહે કે અરે બાબા, એ તો બગલાને કેવી રીતના પકડીને લાવ્યા, તો નાના છે એમ કે. તો મારા ભાઈનું નામ યોહાન છે. તો બરાબર, આ તો ખરેખર યોહાન ગુરુ કહે ને, તે યોહાન ગુરુ જ છે એમ કે. તો એણે જ પકડેલું. તો મેં કહું વાહ, મારું ભાઈનું તો તારીફ થઈ રહેલું છે, યોહાન ગુરુ કેમ ને કે ને. એટલે પછી એમ કે આ બગલાને તમે ઉડાવો ને તો ખરેખર અમે તમને યોહાન ગુરુ માનીશું, નહીં તો નહીં માનીશું એમ કે. હવે બગલાને તો ઉડાતું નહોતું, તો શું થશે? અને એ સમયના અંદર મને ચિંતા થવા માંડી કે ભાઈની ઇજ્જત નહીં જોવી જોઈએ. અને મેં અંદર પ્રાર્થના કરી કે પ્રભુ મારી લાજ રાખજે. અને એમ કીધું છે કે બોગલો ઉડી જાય તો તમે યોહાન ગુરુ છો એમ કીધું છે, તો આ બોગલો ઉડવો જ જોઈએ. અને જ્યારે એણે હાથમાં પકડી રાખ્યો, હું અંદર પ્રભુને પ્રેયર કરતો હતો. અને મેં ભાઈને કીધું કે દીકા હવે એમને એમ કર, ઉછાળ એમ. તો એને ઉડવા માટેની એમ કોશિશ કરી, મતલબ ઉપર કર્યું. જેમ આમ ઉપર કર્યું, બગલો ઉડી ગયો. હાલેલુયા. મેં પ્રભુને એટલો બધો ધન્યવાદ આપ્યો કે થેન્ક યુ જીસસ કે બગલો ઉડી ગયો. વાલાઓ, એ સમયના અંદર આપણે એવી સ્થિતિના અંદર જો જે પરિસ્થિતિઓ આપણે જોઈ અને પ્રભુ આપણા જીવનમાં જે કામ કરે છે, મેં એટલો ધન્યવાદથી ભરાઈ ગયો કે બહુ જ સારું. પ્રભુએ એક પ્રાર્થના સાંભળીને બગલાને ઉડી જવા માટેનું અનુગ્રહ આપ્યો. આજે વહાલાઓ, એ પરિસ્થિતિઓને લઈને અમારી દાદી, મારી મમ્મી, એઓ બંને ખેતરે જતા. ખેતરે પણ સ્તુતિ કરે, પ્રાર્થના કરે પહેલા, અને પછી ખેતરનું કામ કરે, પ્રભુનો ધન્યવાદ કરે. અને એમનું કામ એટલું બધું સરળ થઈ જાય અને પ્રભુની સ્તુતિ થાવ, ઓછા ટાઈમમાં વધારે કામ થઈ જાય. એ મેં જોયું. તો આપણે જ્યારે પણ ધન્યવાદની ભેટો ચડાવીએ અને તે સમયના અંદર પ્રભુ તે સ્વીકાર કરે છે. બોલી આમેન. હવે બગલો, તે બંને પંખ સારા હતા, પણ એને ખવાઈ ગયું હતું વધારે, એટલા માટે કે શું થયું હોય ખબર નહીં, પણ ઉડાતું નહોતું. એવી જ રીતના આપણે હવે અમુક ટાઈમે બંને પંખ સારા પણ હોય, પણ તેમનો ઉપયોગ કરતા નથી. સ્તુતિ પણ નહીં કરી શકતા, પ્રાર્થના પણ નહીં કરી શકતા. હવે આ સ્તુતિરૂપી પંખ, પ્રાર્થનારૂપી પંખ એ દરેક માણસમાં દેખાવું જોઈએ. બોલી આમેન. આપણે સ્તુતિ કરીએ છીએ તો પ્રાર્થના પણ હોવી જોઈએ. આત્મિક જીવનને વધારવા માટે પ્રાર્થનાની જરૂર છે, અને જીવન જીવવા માટે સ્તુતિ કરવાનું જરૂરત છે. તો એવી રીતના આપણે જ્યારે પ્રભુમાં વધીશું તો દેવનો આશીર્વાદ નિશ્ચય આપણા જીવનમાં પ્રગટ થશે. બધા જ કહીએ આમેન. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે ભજનને લખનાર કહે છે, હું મારી મુખે તેની સ્તુતિ નિરંતર થતી રહેશે. અને આગળ વાંચો. મારો આત્મા યહોવાને લીધે વડાઈ કરશે. દીન લોકો સાંભળીને આનંદ કરશે. બધા જ કહે આમેન. દીન લોકો સાંભળીને તે આનંદ કરશે. અને આગળ મારી સાથે યહોવાને મોટો જુઓ, ભજનને લખનાર કહે છે, મારી સાથે યહોવાને મોટો માનો. આજે દિવ્યેશભાઈ તેમના પરિવારને સાથે આપણે યહોવાને મોટો બનાવી રહ્યા છે. હાલેલુયા. બધા જ કહીએ થેન્ક યુ જીસસ. ધન્યવાદ યેશુ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો મારી સાથે યહોવાને મોટો માનો. અને જ્યારે આપણે યહોવાને મોટો માનીએ છીએ ત્યારે તે અતિ પ્રસન્ન થાય છે. અને તે પ્રસન્ન થાય એટલું જ નહીં,
પણ તેનું તારણ તેમના લોકોને દેખાડે છે. હાલેલુયા. ઉદ્ધારની ખાતરી, તારણની ખાતરી દેવ તે તેમના માણસોને, તેમના લોકોને તે બતાવે છે. એટલા માટે તમે આપણે આપણા જીવનના અંદર આ બે પ્રકારના પંખો રાખીએ અને તેમનો ઇસ્તેમાલ કરીએ, ઉપયોગ કરીએ. હાલેલુયા. આપણે બે પંખનું નામ શું કીધું છે? પહેલું પંખનું નામ સ્તુતિનું પંખ, બીજું પ્રાર્થના. એ આપણા જીવનમાં એક મહત્વ ધરાવવા જોઈએ. અને જ્યારે આપણે એમ કરીશું તો આપણે દેવની મહિમા જોઈશું. આપણે સાથે એક વચન વાંચીશું. એ આપણે યશાયાનું પુસ્તકના અંદર આપણે જઈએ. 63 का 7वां वचन हम पढ़ेंगे. पढ़िए 63 का. યહોવાની રહેમ હા, તેણે જે સર્વ આપણને બક્ષ્યું છે, યહોવાની રહેમ તેણે જે આપણને સર્વને બક્ષ્યું છે, તથા હા, તેની દયા પ્રમાણે તેની દયા પ્રમાણે, ને તેની પુષ્કળ રહેમ પ્રમાણે તેની પુષ્કળ રહેમ પ્રમાણે તેણે ઇઝરાયેલના સંતાનોને જે મહાન કલ્યાણ કર્યું છે, મહાન કલ્યાણ કર્યું છે, તે યહોવાના આ સ્તુતિપાત્ર કાર્યો સ્તુતિપાત્ર કાર્ય હું કહી સંભળાવીશ. હું કહી સંભળાવીશ. હાલેલુયા. યહોવા પરમેશ્વરે જે ઉપકારો કર્યા છે તે ઉપકારોને પ્રગટ કરવા માટેનું वचन આપણે વાંચીએ છીએ. इज़राइल से की गई हुई भलाई. और हम पढ़ते हैं जितने उपकार यहोवा ने हम लोगों का किया, अर्थात इज़राइल के घराने पर दया और अत्यंत करुणा करके उसने हमसे जितने भलाई को उस सब के अनुसार मैं यहोवा के करुणा के कामों का वर्णन और उसका सद्गुण अनुवाद करूंगा. हालेलुया. गुण अनुवाद करूंगा. परमेश्वर पिता की तारीफ हो. यहोवा ने बहुत बड़े बड़े उपकार किए हैं. उस उपकारों को हमें याद करना चाहिए. बहुत बार ઘણી વાર આપણે ભૂલી જઈએ છીએ. હું તમને કહીશ, તમે એક નાનું એક વસ્તુ કંઈ ખરીદતા હોય, ઇવન હેન્કીચીફ, મતલબ આપણે રૂમાલ કહીએ છીએ, નાનો રૂમાલ, એના માટે પણ તમારે ધન્યવાદ આપવું છે. મેં કરું છું એવું, એટલા માટે કહું છું. એના માટે પણ હું ધન્યવાદ કરું છું. અને આ બ્લેસિંગ્સ થાય છે. ભલે એનું ટકાઉ જેટલું હોય, પણ એ કાપડ છે, પણ એના માટે પણ થેન્ક યુ કહું છું. તો તમારા જીવનમાં જે કઈ વસ્તુ તમે ખરીદતા હોય તેના માટે તમે ધન્યવાદ કરો. થેન્ક યુ જીસસ ફોર ધીસ ये चीज के लिए ધન્યવાદ. તમારા ઘરમાં જ્યારે તમે ખેતી કરો છો, જેનો પાક આવે તેના માટે પણ ધન્યવાદ કરો. તમારા ગાય ભેંસ હોય તેના માટે પણ ધન્યવાદ કરો. અને જ્યારે તમારા ઘરમાં ગાય ભેંસ હોય, જેમનું વિયાણ થાય, તો તમે એમ જ બેસી નહીં જતા. જે દિવસે તમારી ગાયનું વિયાણ થાય, ભેંસનું વિયાણ થાય, તો તમે દેવનો આભાર માનો. ધન્યવાદ કરીને તેમને પ્રભુના હાથમાં સમર્પણ કરો. અને જે તમે 2 લીટર કાઢતા હોય ને, 4 લીટર દૂધ તમને મળશે. આ મારા અનુભવ છે. હું પણ એક નાનો ખેડૂત છું અને પશુપાલક પણ છું. પ્રભુનો આશીર્વાદ છે. હાલેલુયા. અને એ એક અનુભવ મારા જીવનમાં થયા છે અને તમે પણ એ અનુભવ કરી ચૂક્યા છો. પણ જ્યારે પણ તમારા ઘરમાં કોઈ પણ નવી વસ્તુ આવે તો તેના માટે તમે દેવનો આભાર માનો. ઉતાવળમાં કોઈ પણ કામ કરશો નહીં. 1 મિનિટ રોકાઈ જાઓ. 1 મિનિટ માટે કંઈ પણ બગડવાનું નથી. જ્યારે તમે ઉપકાર સ્તુતિ લઈને દેવને આભાર માનશો તો ત્યાં તમારી વૃદ્ધિ થશે આશીર્વાદોની. હાલેલુયા. અને ઘરની પરિસ્થિતિ પણ બદલાશે અને તમે દેવના અત્યંત જે કરુણાના જે કાર્ય, એમના સ્તુતિ જે વર્ણન કરવા માટે તમારું મુખ રહી શકશે નહીં, પણ તમે ઉત્સાહિત થશો. આજે આ પરિવારને માટે હું પ્રભુનો આભાર માનું છું કે તેઓએ તેવું કર્યું છે. અને પ્રભુ આ પરિવારને હજુ બહુ બ્લેસ કરે, બહુ જ આશીર્વાદિત કરે. અને આવનાર દિવસમાં પ્રભુ તેમના થકી ઓર તેની મહિમા પ્રગટ કરાવે. બધા જ કહો આમેન. હાલેલુયા. હાલેલુયા. ઘણીવાર આપણા ઘરમાં ગાય ભેંસ હોય, વિયાણ થાય છે, તો પહેલી વખતે દૂધ કાઢવા માટે જ ક્રોધિત થઈ જાય. મે બી કોઈ કહેશે ડોલ લાવો, ડોલ.
તો ડોલ લાવવા માટે લેટ થાય છે, કાંઈ કોઈ આજ કોવણ્યા એવી રીતના ખીજવાઈ જતા હશે. પણ આવું નહીં થવું જોઈએ, હે કે નહીં? શાંતિ રાખો ભાઈ. ક્યાં એક્સપ્રેસ ગાડી છે? 1 મિનિટનો ધન્યવાદ કરો, પછી તમારા કાર્યને લાગી જાઓ, તો તમારી ભેંસ કે ગાય પગ પણ નહીં ઉછળશે, હે ને, ઉચકશે. એ શાંતિથી તમને દૂધ કાઢવા માટે દેશે. એટલા મોટા આશીર્વાદો આપણા બધાના માટે, બધાના હકમાં છે. બધા જ કહે આમેન, હાલેલુયા, હાલેલુયા. ખેતરમાં જાઓ, કામ કરવા પહેલા પ્રભુને કહો કે થેન્ક યુ જીસસ, આ ખેતીને માટે કે તે મને ખેતરનો આશીર્વાદ આપ્યો છે. અમે એમાં જે કંઈ ઉપાજ, જે કંઈ બીજ અમે નાખીશું, યા જે કંઈ હવે સફાઈ થશે, કાં તો કાપણી થશે, બધામાં તમારો આશીર્વાદ રહે. હાલેલુયા. અમારા ઘરમાં, અમારા ખેતરોમાં પહેલું કશું નહોતું બાબા, પણ પ્રભુની સ્તુતિ થાવ. એવું જ્યારે અમે શરૂ કર્યું, અમારું ખેતર તો પહાડ પર, ટેકરાઓ પર છે, કશું મળતું નથી. અત્યારે તો બધું સૂકું દેખાય, પણ જ્યારે પાક થાય ને, તમને યકીન પણ નહીં થાય. આજુબાજુવાળા બધા જોઈને ગભરાઈ જાય કે આ કાંથી લાવતો, પણ એ દેવના આશીર્વાદો છે. હાલેલુયા. ખુરદીના ભાઈ બહેનોને ખબર છે, પહેલાં આપણા ખેતરોને એ લોકોએ જોયું કે કેવા હતા, પણ પ્રભુએ અત્યારે કેવા બ્લેસિંગ્સ કર્યા છે. તમે પણ તેવા અનુભવ કરો છો. પણ આ સમયમાં, બધા જ આ કહો, આ સમયમાં બંને તેમ આ 2 પંખનો તમે ઉપયોગ કરો. આપણી ગાડી ફાસ્ટ થઈ છે, જરાક સ્લો કરીએ. કામકાજમાં ફાસ્ટ થઈ છે, બધી જગ્યાએ ફાસ્ટ થઈ ગયું છે, અને પ્રાર્થનામાં કમજોર થયા છે. સ્તુતિરૂપી ભેટ ચડાવવા માટે પણ કમજોર છે. પ્રભુના આત્મા મને એ બાબત કહેવા માટે ફર્જ કરી રહ્યો છે, એટલા માટે હું કહું છું, અને તમે સાંભળીને તે પ્રમાણે કરો. દેવનો આશીર્વાદ તમારા સાથે રહેશે. બોલીએ આમેન, હાલેલુયા. તમે જ્યાં જશો ત્યાંની ભૂમિ પ્રભુ તમને આપશે, અને તમે એક આશીર્વાદિત દીકરા દીકરીઓ તરીકે ઓળખાશો, અને દેવની મહિમા પ્રગટ કરશો. હાલેલુયા. એટલા માટે આપણે વાંચીએ છીએ યોસવાનું પુસ્તક, એમનો અધ્યાય 1 અને વચન 3 વચનમાં લખ્યું છે, જે ભૂમિ પર તું પગ મૂકશે તે ભૂમિ તમને તમારા હકમાં કરી દઈશ, આશીર્વાદિત કરીશ. વહાલાઓ, એ દેવના આશીર્વાદો, દેવના વચનો છે. આપણે વાંચો बाबू, थोड़ा स्पीड करो ना. जोशुआ चैप्टर, ये इधर घुमा दो ताकि उनको तकलीफ नहीं होगी. ફેન મેં મૂસાને કહ્યું, તેમ જે ઠેકાણું તારા પગ નીચે આવશે, જે ઠેકાણું તારા પગ નીચે આવશે, તે દરેક મેં તને આપ્યું છે. હાલેલુયા. જે ઠેકાણું તારા પગ નીચે આવશે, તે દરેક મેં તમને આપ્યું છે. હાલેલુયા. જે ઠેકાણું, બોલીએ, જે ઠેકાણું મારા પગ નીચે આવશે, તે દરેક પ્રભુએ, કહો, મને આપ્યું છે. બધા જ કહો, રિસીવ કરો, મને આપ્યું છે. હાલેલુયા. અને 9 વચનના અંદર આપણે વાંચીએ, 8 વચનના અંદર છેલ્લી લાઈનમાં વાંચીએ છે, જ્યાં જ્યાં તું જશે ત્યાં ફતેહ પામશે. ગીત શાસ્ત્ર 1 અધ્યાય ને 3 વચનમાં પણ લખીએ છે કે તું વિજય પામશે, સફળ થશે, ફતેહ પામશે. આપણે ફતેહ પામવા માટે આ 2 પંખનો ઉપયોગ કરીએ. સ્તુતિરૂપી પંખ, પ્રાર્થના રૂપી પંખ, અને આપણી સ્પીડ થયેલી ગાડીને થોડા સ્લો કરીને ઈશ્વર સાથે ચાલવા માટેની પણ એક ઉત્સાહ અને ઈચ્છા રાખીએ. દેવ તેની મહિમા આપણા જીવનમાં, આપણા હકમાં તે પ્રગટ કરશે. બધા જ કહે આમેન, હાલેલુયા. બોલીએ હાલેલુયા. હું પ્રભુનો આભાર માનતા એક જીવતી સાક્ષી મારી સામે છે, તે હું કહીશ. અંકિતભાઈ નાના હતા ત્યારથી જ એ છોકરાઓ મારી પાસે આવે. એમના ઘરની પરિસ્થિતિ આપણે જોઈએ તો કશું જ નહોતું બરાબર. मेरे ख्याल से वो पुराना घर है या तोड़ डाला है ना. आपको देखना है तो कभी हम मोर देवी जाएंगे जहां पर उनका घर है. बहुत छोटा हम बाबा, बट उनकी माँ, उनकी दादी माँ, इनके घर के लोग बहुत प्रेयरफुली, બહુ જ પ્રાર્થનાવાદી, અને તેઓ પ્રભુના સેવકોને આદર આપવા અને તેમની સેવા કરવા માટે બહુ જ તત્પર.
તેમની પાસે રહે કે ના રહે, પણ સેવા માટે એટલી રોજ આગળ દોડતા ફરે. એમના માટે અમે સુવ્યવસ્થા કરીએ. એમનું પપ્પા પછી સુરત ડાયમંડમાં કામ કરવા માટે જતો. આ છોકરો ભણ્યો પણ વધારે ના ભણ્યો હોય, પણ જેમ પ્રભુની ધરવણી એમને થઈ તેમ તેણે પોતાના જીવનને પ્રભુના હાથમાં સમર્પણ કર્યું. હાલેલુયા. અને પ્રભુની સ્તુતિ થાવ. સ્ટેપ બાય સ્ટેપ પ્રભુએ એમને આશીર્વાદ આપવા માટે ચાલુ કર્યું. એણે એક નાનકડી લારી, નાસ્તાની લારી ખોલી. પ્રભુએ એમને પછી સ્ટેપ બાય સ્ટેપ ટેમ્પોનો આશીર્વાદ આપ્યો. હવે તે લારી ટેમ્પોમાં આવી ગઈ અને તે પણ બ્લેસિંગ્સ થયું છે. હવે 2 માળનું મકાન તેઓએ બનાવ્યું છે. હાલેલુયા. આટલા ટૂંકા સમયના અંદર દેવનો આશીર્વાદ મેં મારી નજરે જોયું કે એ લોકો કેવી રીતના પ્રભુનો ઉપકાર માનતા અને એવી રીતના આજે રહ્યા. પ્રભુએ તેમને આશીર્વાદિત કર્યા છે. સિર્ફ ભૌતિક આશીર્વાદ જ નહીં, પણ સ્વર્ગીય આશીર્વાદોથી પણ તેઓ વ્યસ્તિત છે. બધા જ કહે આમેન. તે આશીર્વાદો તમારા પર પણ છે. તમે પણ તેમની સાક્ષી છો અને તમારા હકમાં દેવે મોટા કામો કર્યા છે. આજે તમારા બાળકો ભણી રહ્યા છે. આજે તમારા ઘરમાં નોકરિયાત વર્ગ છે. ખેતીવાડી સુધારામાં આવી ગઈ છે. ઘરબારની સુધારો આવી ગયો છે. બધી પરિસ્થિતિ, કપડા, બોલવાનું, જમવાનું બધું બદલાઈ ગયું છે. એ દેવના આશીર્વાદો છે. અને તમારા બધાની પ્રાર્થનાની મધ્યસ્થીને લીધે ગામોમાં પણ શાંતિ સ્થાપના થયેલી છે. એ કોઈને ખબર પડતું નથી કે ગામમાં કેવી રીતના શાંતિ રહેશે, ગામમાં કેવી રીતના સુરક્ષા રહેશે. એક ઈશ્વર પિતાનો, સૃષ્ટિનો જે માલિક છે, તેમની નજર છે. કોઈ તેમને રિક્વેસ્ટ કરે છે ગામ માટે, મધ્યસ્થી કરે છે, અને તેના અંદર દેવના આશીર્વાદો રહેશે. હાલેલુયા. અને ધર્મી અને અધર્મી બધા જ પર તે પ્રેમ કરે છે અને બધા માટે સૂર્ય ઉગાડે છે. હાલેલુયા. ઈશ્વર પિતાના આશીર્વાદો છે. એટલા માટે આપણા મુખે દેવની સ્તુતિ નિરંતર થવી જોઈએ. આપણે પ્રાર્થના તો કરી લઈએ છીએ, એક જ પંખમાં ઉડવા માટે માંગીએ છીએ, પણ નહીં થાય તેવું. આપણે કહીએ છીએ પ્રભુ આખો દિવસ સંભાળ્યું, અત્યારે રાત્રે બી સંભાળજે. મારી ખેતી, મારું પરિવાર, મારું આ છે, મારું તે છે, તારા હાથમાં સમર્પણ કરું છું. સારી ઊંઘ આપજે ઈશુના નામમાં. આમેન. અને ધન્યવાદ કાંગ્યું. આપણે ધન્યવાદ કરવું છે. થેન્ક યુ ફાધર લોર્ડ. હે ના, ધન્યવાદ કરવો છે. અમે દાદી રોજ સવારે સાંજે બહુ લાંબી પ્રાર્થના, અને વાહનો હતો એટલે દાદી આરે જોઈ જાઓ. બહુ લાંબી પ્રાર્થના, કોઈ ધન્યવાદ 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 ઓળતી કોઈ, અને બહુ બોલ્યા કોઈ અમે ચાટલીલ બી આશીર્વાદ દેજે, ટોપલીલ બી આશીર્વાદ દેજે. એવડી બધી પ્રાર્થના કી કાય કોયા કોહે વાહનો એટલે ઓલો બધા હુમ્મા જ બી ન પડે. લાતાટી તાવાય બંધ કવાલી કાય કોથી એવું થાય. બહુ લાંબી પ્રાર્થના. પણ આજે આપણા પાસે ફાસ્ટ ટાઈમ એટલે કોઈ લાંબી પ્રાર્થના કરવા માંગતો નથી. આજે અહીંયા તમને બેસીને ઊંઘ આવતી હોય, પણ જોજો મીટિંગ છૂટ્યા પછી તો તમે હમણાં મોડું થઈને હવે ચલો ચાલુ કરો એવા થઈ જશે. વોચા નાખે તે માહે હે ને કોદાત દોડ્યા કોતે હે, બાકી વોચાન પૂરા આવી ગયા એટલે બસ છુટકારો આવું થાય છે. પણ અહીંયા કોઈ ઊંઘ તમે જોયા નહીં. બધા જ તમે બહુ શાંતિથી સાંભળો છો. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. પ્રાર્થનાનો સમય ગોઠાવે, આભાર સ્તુતિનો સમય ગોઠાવે તો આપણે વિચારીએ કે ચાલો જઈએ, પણ જતા જ ટાઈમ જોઈએ. આટલું થયું છે. પ્રાર્થનાનો સમય શરૂ કરે તો બાબા ક્યારે, અમે તો અમારો ભાઈ છે એને ભૂલમાં અમે પ્રાર્થના નથી આપતા, કેમ કે એમની લાંબી અમદાવાદથી બોમ્બે નીકળી જાય છે. ક્યારે બોમ્બેથી તો તમિલનાડુમાં નીકળી જાય છે. એટલે ટાઈમ હોય તો જ અમે એમને પ્રાર્થનાનો સમય આપીએ, ને તો નહીં આપીએ. આજે બધાને ઉતાવળ છે. જલ્દી પ્રાર્થના પૂરી કરે તો સારું. જરાક 1 મિનિટની પ્રાર્થના થાય, બાજુવાળાને હિસારા ચાલુ થઈ જાય.
ચાલુ થાય છે, આવું થઈ રહેલું છે. પણ આપણે પ્રાર્થના અને સ્તુતિના પંખ લઈને ચાલીએ. હાલેલુયા. એહનાલ ન હોધી, એહનાલ બી ન હોધી, પણ એહનાલ હોધી તો પણ કોલે પાખડે હે હોતા નહીં. તો પણ કોલે પાખડે હે તે બેન હેતે કા યોકુજ હે. તો આજે બેન એ રીતે બોહારી ગોટને એકુજ એ રીતે બેન બનાવી લેતે. ડબલ બે પંખથી આપણે ઓળવું છે. હાલેલુયા. સ્તુતિ રૂપી પંખ અને પ્રાર્થના રૂપી પંખ. હાલેલુયા. ને જ્યારે એવું કરીશું, ઈશ્વર આપણા ઘરમાં ઉતરી આવશે. બધા જ કહો આમેન. પછી ઝૂંપડી હોય કે બંગલો હોય કે ગમે તે ઘર કેમ ના હોય, દેવની ઉપસ્થિતિ ત્યાં ઉતરી આવશે. તમારા ખેતરોમાં પણ દેવની ઉપસ્થિતિનો અનુભવ કરશો. તમે જે જગ્યાએ તમે કામ કરો છો, તમારા વર્કના ક્ષેત્રમાં પણ તમે દેવની ઉપસ્થિતિનો અનુભવ કરશો. હાલેલુયા. આજે રાત્રે ઈશ્વર તમારા ઘરે આવવા માંગે છે અને જે કઈ પ્રકારની રૂકાવટો હોય તેને, તે બંધનોને તોડીને તમને તેના આશીર્વાદોથી, તેમના શાંતિથી તે ભરી દેવા માંગે છે. હાલેલુયા. આ આભાર સ્તુતિનું અર્પણ ચડાવવા માટેની જે મીટિંગના અંદર આપણે આવ્યા છે, બે પંખ લઈને જઈશું. બધા જ કહો આમેન. હાલેલુયા. આજે આપણી પાસે બાઇબલ વાંચવા માટે સમય નહીં, પ્રાર્થના કરવા માટે સમય નહીં, ચર્ચમાં જવા માટે સમય નહીં, સારી સંગતિમાં બેસવા માટે સમય નહીં. વેસ્ટ ટાઈમ તો આપણને દુનિયાભરનો મળી જાય, પણ આ સારી બાબત માટે ટાઈમ નહીં મળતો. પણ આજે આપણે સમજીએ આ છેલ્લા અંતિમ દિવસોના અંદર શું કરવું છે. ત્યારે આપણે ઈશ્વર પિતામાં બંને પ્રકારના આશીર્વાદોથી રેલામસેલ દેખાઈશું. ઈશ્વર પિતાની મરજી છે કે મારા દીકરા દીકરીઓ આ પૃથ્વી પર ફેલાઈ જાય. હાલેલુયા. દેશ વિદેશમાં ફેલાવવા માટે દેવની મરજી છે. આશીર્વાદો, તે આશીર્વાદોને લઈને આપણે દેવને ધન્યવાદ કરીએ. 61મો અધ્યાય યશૈયા એમના 9મા વચનમાં લખ્યું છે, તમારા संतान देश विदेश में अंदर प्रसिद्ध थसे. हिंदी में ऐसा वर्णन है. और लोग पहचानेंगे कि ये परमेश्वर की ओर से आशीर्वाद पाए हुए लोग है करके. આજે તમારા જીવનમાં, તમારા હકમાં દેવ અદ્ભુત કામ કરવા માંગે છે. હાલેલુયા. જવાન દીકરા દીકરીઓ, તમે પોતાના ભવિષ્ય બનાવવા માટે તમે પોતે ચિંતાતુર ના થાઓ, પણ તમે દેવનો આભાર માનો આ જીવનને માટે, અને પોતાને આપણે ઈસુ ખ્રિસ્તના પવિત્ર હાથોની અંદર સમર્પણ કરીએ. એક્ઝામ આપતી વખત તમે બહુ ચિંતિત ના થાઓ, પણ તમે બધું જ કાર્ય ઈશ્વર પિતાના હાથના અંદર સમર્પણ કરો. તમે બહુ સારા અંકમાં પાસ થશો અને દેવનો આશીર્વાદ તમારા પર રહેશે. હાલેલુયા. જેણે જીવન આપ્યું છે તેણે તમારું ભવિષ્ય બનાવેલું છે. તમે શા માટે ચિંતિત થાઓ છો? શા માટે? દેવ કહે છે તમે બે પંખથી ઉડો, સ્તુતિનું ભેટ ચડાવો અને પ્રાર્થના કરો. દેવ તમારા હકમાં રહીને કામ કરશે. બધા જ કહો આમેન. હાલેલુયા. આજે રાત્રે તમારી સાથે દેવ વાત કરવા માંગે છે. દિવ્યેશ ભાઈને માટે, એમના પરિવાર માટે હું ઈશ્વર પિતાનો ખૂબ જ આભાર માનું છું, અને આપ સર્વને માટે હું ખૂબ જ આભાર માનું છું, જે તમે બધા જ આજે આ ઉપકાર સ્તુતિની મીટિંગના અંદર જોડાયા છો, અને પરિવારે બહુ સારી વ્યવસ્થા પણ કરી છે, અને તેમને લઈને આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ. બધા જ કહો આમેન. હાલેલુયા. મને આત્મામાં એવો અનુભવ થઈ રહ્યો છે કે જેમનું એક જ પંખ હતું તેને આજે બે પંખ થવાના છે. હાલેલુયા. અને કંઈક તો અસરકારક કામ થવાનું છે આપકાર સ્તુતિના મીટિંગમાં. પ્રભુની સ્તુતિ થાવ અને તમે પોતે અનુભવ કરશો. દેવની મહિમા તમારા જીવનમાં પ્રગટ થશે. આપણે એક આખરી વચન વાંચીએ અને પછી આપણે પ્રાર્થના કરીને પૂરું કરીશું. ગ્લોરી ટુ જીસસ. ભજન સંહિતા એમનો અધ્યાય 20 અને વચન 4. 20 અધ્યાય અને 4 વચન આપણે વાંચીએ. તારા હૃદયની ઈચ્છા પ્રમાણે આપો, તને આપો. હા. અને તારા સગળા ઈરાદા પૂરા કરો. હાલેલુયા. તમે આજે રાત્રે જે કંઈ પણ ઈચ્છા રાખશો, પરિવારેની ઈચ્છા એ હતી કે ઈશ્વર પિતાને અમે ઊંચું કરીએ, તેણે મારા જીવનમાં અદ્ભુત કામ કર્યું છે, તેને લઈને અમે ધન્યવાદની ભેટ ચડાવી. પણ આજે રાત્રે વાલાઓ આપણે ઉપકાર સ્તુતિની મીટિંગમાં આવ્યા છે. તમારા હૃદયમાં શું ચાલી રહ્યો છે? તમારા મનમાં શું ચાલી રહ્યો છે? દેવ તે કામ કરવા માંગે છે.
દેવ તમને આશીર્વાદિત કરવા માંગે છે અને તમે દેવની મહિમા જોશો. કદાચ કહી આમેન. હાલેલુયા. તારા હૃદયની ઈચ્છા પ્રમાણે તમને આપો અને તારા સઘળા ઈરાદા ખ્રિસ્ત યેશુના પવિત્ર નામમાં પૂરા થાવ. બધા જ કહો આમેન. હાલેલુયા, હાલેલુયા. અને એમ કરીને દેવની મહિમા प्रकट થશે. आओ આપણે प्रार्थना में आगे बढ़िए. धन्यवाद के साथ स्तुति गाऊंगा इस गीत के साथ. धन्यवाद के साथ स्तुति गाऊंगा हे यीशु मेरे खुदा. उपकार उपकार कोटि कोटि स्तुति. धन्यवाद 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 के साथ स्तुति गाऊंगा हे यीशु मेरे खुदा. उपकार उपकार तेरे बेशुमार कोटि कोटि स्तुति. धन्यवाद. योग्यता से बढ़ के दिया, योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे. योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे. मांगने से ज्यादा मिला मुझे. आभारी हूँ प्रभु में. मांगने से ज्यादा मिला मुझे. आभारी हूँ प्रभु में. धन्यवाद के साथ, धन्यवाद के साथ स्तुति गाऊंगा हे यीशु मेरे खुदा. उपकार उपकार तेरे बेशुमार कोटि कोटि स्तुति. धन्यवाद. तू है सच्चा, तू है सच्चा जीता खुदा है. तुझ पर है भरोसा मेरा. तू है सच्चा जीता खुदा है. तुझ पर है भरोसा मेरा. सेवा पूरी करके, सेवा पूरी करके पाओ इनाम. प्रभु ऐसा दो वरदान. सेवा पूरी करके, सेवा पूरी करके पाओ इनाम. प्रभु ऐसा दो वरदान. धन्यवाद के साथ, धन्यवाद के साथ स्तुति गाऊंगा हे यीशु मेरे खुदा. उपकार उपकार तेरे बेशुमार कोटि कोटि स्तुति. धन्यवाद. कोटि कोटि स्तुति. धन्यवाद. आओ मिलकर अपना हाथों ने उठाવીને દેવની સ્તુતિ કરીએ. કહીએ થેન્ક યુ જીસસ. અન્ય ભાષામાં આ સ્તુતિના ભેટ આપણે પ્રભુને ચડાવીએ. પ્રેઝ